તો આ તો વાત થઈ ઉત્તર ભારતની, અને ઉત્તર ભારતના હિમાચલમાં જ્યાં 52 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. અંદાજ કરો, વિચાર કરો કેવો વરસાદ થયો હશે. અને જો કે અત્યારે બનાસકાંઠાથી સમાચાર છે, અને બનાસકાંઠામાં જ્યાં દાંતીવાડા ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા, અને ડેમમાં પાણીની આવક વધતા ગમે ત્યારે પાણી છોડાઈ શકે તેવી સ્થિતિ ડેમના નીચાણવાળા ગામોના તલાટી સરપંચને સૂચના આપી દેવામાં આવી છે, અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા માટે પણ સૂચના અપાઈ છે. આ સાથે પાટણ, બનાસકાંઠા આ તમામ જિલ્લાના ગામોને, કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે. અતુલ, બનાસકાંઠામાં ઓવરઓલ સ્થિતિ શું છે? ચોક્કસ જે પ્રકારની ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ને ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે ને જેને લઈને દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે. દાંતીવાડા ડેમમાં અત્યારે જે પાણીની આવક છે 45,000 ક્યુસેક આવક છે, અને ડેમની સપાટી જે છે 592 ફૂટે પહોંચી છે. ત્યારે તંત્ર દ્વારા જે પાટણ અને બનાસકાંઠાને છે કેટલાક ગામોને એલર્ટ કરાયા છે, અને ડેમના નીચાણવાળા જે વિસ્તારો છે તે લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના પણ આપી છે. ગામના તલાટી, સરપંચ અને મામલતદારને આ તંત્રે તમામ પ્રકારની સૂચના આપી છે. ત્યારે જે દાંતીવાડા ડેમ છે, સીપુ ડેમ છે, મોક્તેશ્વર ડેમ છે, બનાસ નદી છે, અને આ તેમાં નવા નીરની આવક થઈ છે, અને પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે જિલ્લાના જે જળાશયો છે, નાના મોટા ચેકડેમ છે, તે પણ અત્યારે ભરાઈ ગયા છે, અને મોટા ભાગના જે ચેકડેમ છે ઓવરફ્લો થયા છે. જે જિલ્લામાં છે એ સાર્વત્રિક વરસાદ થયો છે, અને સાર્વત્રિક વરસાદને કારણે જે છે એ અનેક જગ્યાએ જે છે પાણી ભરાતા અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. ખેડૂતોને પણ ખેતરમાં પાણી ભરાઈ જતા તેમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આ સ્થિતિ જે સ્થાનિક ડેમના કારણે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અતુલ, આભાર તમામ માહિતી અને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ. તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે અને તંત્ર એલર્ટ થઈ ગયું છે.